સમયનો સદુપયોગ. સમયનો સદુપયોગ જે કરે છે એ વ્યક્તિને સમયની સાથે સારા પરિણામ મળે છે. આવું જ થયું જ્યારે સોનુ અને વાનીની એન્યુઅલ એક્ઝામ્સ આવવાની હતી. અરે, હજી સુધી ભણી રહી છે? ચાલ જઈને જમીએ. બસ થોડું જ બાકી છે. નહીં કરીશ તો ટીચર ગુસ્સો કરશે અને નેક્સ્ટ વીકથી એક્ઝામ પણ તો ચાલુ થાય છે. વાણી ખૂબ જ મહેનતી અને સમયનો સદુપયોગ કરવા વાળી છોકરી હતી, જ્યારે એનો ભાઈ સોનુ ખૂબ જ લાપરવાહ અને બદમાશ છોકરો હતો. બધા જ કામ કાલની ઉપર ટાળતો હતો. તારું પ્રોજેક્ટ થઈ ગયું? અત્યારથી પ્રોજેક્ટ? એ તો છઠ્ઠા પીરિયડમાં આપવાનો છે. હજી 2 પીરિયડ બચ્યા છે. હું જલ્દીથી કરી લઈશ. હવે જલ્દી ચાલ, ભૂખ લાગી છે અને રમવું પણ છે. અરે સાંભળ, ઊભો રે. નહીં કરીશ તો ટીચર ગુસ્સો કરશે. સોનુ અને વાણીના મમ્મી પપ્પા હંમેશા સોનુને વાણીનું ઉદાહરણ આપીને સમજાવતા હતા. જો સોનુ બેટા, હવે તું મોટો થઈ ગયો છે. રમત ગમતની સાથે સાથે તારે પોતાના ભણવા પર પણ ધ્યાન આપવું જોઈએ. હા મમ્મી, કાલથી પાક્કું. સોનુ, સમયનો ઉપયોગ કરવાનું તું તારી બેનથી શીખ. જો તો સમયસર વાંચે છે, સમયસર રમે છે. આજનું કામ કાલ પર ક્યારેય નથી નાખતી. તમે જોજો, હું પણ કાલથી આવું જ કરીશ. હવે જાઉં રમવા, પ્લીઝ. સોનુની લાપરવાહી દિવસે ને દિવસે વધતી જતી હતી અને ત્યારબાદ એક્ઝામ્સના દિવસો પણ નજીક આવતા ગયા. સોનુ વાનીની પરીક્ષામાં હવે બસ 2 જ દિવસ બાકી હતા. છોકરાઓ, આગલા સોમવારથી તો તમારા બંનેની પરીક્ષા ચાલુ થઈ રહી છે ને? ખૂબ મન લગાવીને વાંચજો અને સારી રીતે પરીક્ષા દેજો. સોનુ, મને તારી બહુ ચિંતા થાય છે બેટા. તું હંમેશા આજનું કામ કાલ પર છોડી દે છે. ભણવાનું ક્યારેય ના ટાલાય. વાણીની જેમ બધા પાઠ સમયસર વાંચી લેજે, ઠીક છે? અરે પપ્પા, પરીક્ષામાં હજી પૂરા 2 દિવસ બાકી છે. હું ઝડપથી વાંચી લઈશ બધું જ. હવે હું રમવા જઈ રહ્યો છું. જ્યાં સુધી રમીશ નહીં ત્યાં સુધી ભણવાનું પણ કઈ રીતે સમજાશે મને? અરે વાની, જો ને કેટલું સરસ વાતાવરણ છે. ચાલ ને થોડી વાર રમી લઈએ આપણે. ભણવાનું તો પછી પણ કરી શકીશું આપણે. ઝડપથી બધું થઈ જશે. હા, વાતાવરણ તો બહુ જ સરસ છે, પણ મને હમણાં હજી ભણવાનું છે. કાલે પરીક્ષા છે. આ વાતાવરણમાં રમવાની મજા તો કંઈક બીજી જ છે. તું ભણતી રહે, હું તો ચાલ્યો રમવા. થોડા વખત પછી વાણીએ જોયું કે શાંત વાતાવરણ ધીરે ધીરે વાવાઝોડાનું સ્વરૂપ લઈ રહ્યું હતું અને કાળા વાદળ ઘેરાઈ રહ્યા હતા, જાણે વરસાદ ક્યારે પણ આવી શકે છે. વરસાદનું વાતાવરણ જોઈ વાણીને ચિંતા થવા લાગી કે જો વરસાદ આવી ગયું તો એનું ભણવાનું કેવી રીતે પૂરું થશે, કારણ કે વરસાદમાં હંમેશા ઘરની લાઇટ્સ જતી રહે છે. એણે સોનુને બૂમ પાડી. સોનુ, સોનુ સાંભળ. વાતાવરણ જોઈને લાગે છે વરસાદ થવાની છે. શાયદ રાતના લાઈટ જઈ શકે છે. રમવાનું છોડ અને ઘરે આવીને વાંચવા માંડ, નહીં તો કાલે પરીક્ષામાં શું લખીશ? ચિંતા નહીં કરવાની. અત્યારે તો બપોર જ થઈ રહી છે. રાત્રે બેસીને હું બધું ફટાફટ પતાવી દઈશ. લાઈટ નહીં જાય અને વરસાદ પછી ભણવામાં વધારે મજા આવશે. અચ્છા, હું જાઉં છું. મારી બેટિંગ આવી ગઈ. સોનુ મોડી સાંજ સુધી રમતો રહ્યો, પણ એની ચિંતા ત્યારે વધી જ્યારે અચાનકથી વરસાદ શરૂ થયો. સોનુ ખૂબ જ ગભરાઈ ગયો અને ઘરે પાછો આવ્યો, જ્યાં આવીને એણે જોયું કે ફક્ત ઘરમાં જ નહીં આખા ગામમાં લાઇટ્સ ચાલી ગઈ છે. આ જોઈને સોનુ જોર જોરથી રડવા માંડ્યો. કાલે પરીક્ષામાં મારું શું થશે? મેં તો એકવાર પણ નથી વાંચ્યું અને લાઈટ પણ નથી. હું તો ફેલ થઈ જવાનો. મેં તને કહ્યું હતું ને કે ઘરે આવીને જલ્દી ભણી લે. મેં તને 1 અઠવાડિયા પહેલા જ કહી દીધું હતું કે સમયસર વાંચતો રહેજે, પણ તને ક્યારેય આ વાત સમજમાં જ ના આવી. હવે જો. સોરી પપ્પા, હવે હું શું કરું? જો મેં સાચા સમયે જ મારું બધું ભણવાનું ભણી લીધું હોતે. એને સમજાઈ ગયું હતું
કે એની લાપરવાહીને કારણે એની પાસે ભણવાનો સમય હવે બચ્યો જ નહોતો. રડવાથી હવે કાંઈ નહીં થાય. હવે સમજ્યું તને લોકો શું કામ સમજાવતા હતા? હવે રડવાનું બંધ કર અને ચાલ મારી સાથે. મેં મારું ભણવાનું સમય પર જ ખતમ કરી લીધું હતું. હું તને બધું સમજાવી દઈશ અને બધું શીખવાડી પણ દઈશ. ચાલ. આગલા દિવસે બંને છોકરાઓ ખુશી ખુશી પરીક્ષા આપવા ગયા. જે સમયનું કરે સન્માન ભવિષ્યમાં એ જ કહેવાશે મહાન.